વેલકમ ટુ આરોગ્ય સંજીવની ગુજરાતી। કોઈપણ દુખાવાની સારવાર માટે મોટેભાગે લોકોને કન્ફ્યુઝન રહેતું હોય છે કે આ દુખાવામાં ગરમ શેક કરવાથી રાહત મળશે કે પછી ઠંડો શેક કરવો। તો આજે આપણે કયા પ્રકારના દુખાવામાં કયો શેક કરવો અને તેને કઈ રીતે કરવાથી ઝડપથી રાહત મળે છે તેની માહિતી મેળવીશું। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જુઓ। સામાન્ય રીતે ઠંડકથી સંકોચન અને ગરમીથી વિસ્તરણ થાય છે। હવે કોઈ ઈજા થાય ત્યારે શરીરના જે તે ભાગમાં લોહીનો પ્રવાહ વધી જાય છે, જેના કારણે સોજો આવે છે અને અસહ્ય દુખાવો થાય છે। હવે તરત જ શરીરના તે ભાગમાં ઠંડો શેક કરીએ તો તે ભાગમાં લોહીની કોશિકાઓ સંકોચાય છે, જેને કારણે બ્લડ ફ્લો ઘટી જાય છે। બ્લડ ફ્લો ઘટવાથી સોજો ઉતરી જાય છે અને દુખાવો પણ ઘટી જાય છે। હવે ઈજાઓમાં જોઈએ તો મચકોડ, મૂઢમાર, પડવા વાગવાથી થયેલી ઈજા કે અચાનક નસ ખેંચાઈ ગઈ હોય તો આવા સંજોગોમાં 24થી 72 કલાક સુધીમાં ઠંડો શેક કરીએ તો દુખાવામાં ઝડપથી રાહત મળે છે, સાથે તે ભાગના સ્નાયુઓને વધુ નુકસાન થતું અટકે છે। પણ બરફનો શેક દુખાવો શરૂ થવાના વધુમાં વધુ 3 દિવસ સુધી જ કરવો, કેમ કે 3 દિવસ પછી વધારે ઠંડો શેક કરીએ તો તે ભાગમાં લોહી ગંઠાઈ જવાની કે વધુ નુકસાન થવાની શક્યતા વધી જાય છે। ઠંડો શેક કરવા માટે આઈસ ક્યુબ્સને પ્લાસ્ટિક બેગમાં કે ઝીપલોક બેગમાં ભરી બરાબર પેક કરી કોટનના રૂમાલમાં વીંટીને શેક કરવો। બજારમાં આઈસ જેલ બેગ પણ આવે છે, તેને ફ્રીઝરમાં રાખી મૂકવી અને તેનાથી દિવસમાં 2 થી 3 વાર 10 થી 15 મિનિટ સુધી શેક કરવો। હવે જ્યારે વધારે ચાલવાથી કે કસરત કરવાથી ગોટલા ચડી ગયા હોય કે લાંબા સમયના કમરના દુખાવામાં કે વાને કારણે સાંધા જકડાઈ ગયા હોય તો આવા કેસમાં ગરમ શેક કરવાથી રાહત થશે। ગરમ શેક માટે બજારમાં મળતી સિલિકોન બેગમાં ગરમ પાણી ભરી તેનાથી કે ઇલેક્ટ્રિક હીટિંગ પેડ વડે શેક કરવાથી દુખાવામાં સારી રાહત મળે છે। આ સિવાય રેતીની પોટલી બનાવી તેને તવી ઉપર ગરમ કરીને તેનાથી પણ શેક કરી શકાય। આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરો, સાથે આરોગ્ય સંજીવની ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।